નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે પ્રીપોઝિશન એનો પાર્ટ 2 એ આજે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજે શરૂઆત કરશું કે અમુક છે એ પ્રીપોઝિશન આગળના પાર્ટ 1 ની અંદર જોયો અને બાકીના છે પાર્ટ 2 માં જોશો. તો અમુક એટલે એનો અર્થ થશે વચ્ચે. તો બે થી વધુ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીઓ કે પક્ષીઓ વચ્ચે હોય તો એના અર્થમાં છે એ અમોંગનો પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અમુક એટલે વચ્ચે અને બે વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય છે, પક્ષી, પ્રાણી છે, તો એનો વચ્ચે હોવાનો અર્થમાં આપણે લેતા હોય ત્યારે અમોંગનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો the teacher is standing among the students. બે જ નથી પણ બે કરતા વધારે વિદ્યાર્થીઓ છે અને એની વચ્ચે છે ટીચર ઊભા છે. ત્યાં અમોંગ પ્રીપોઝિશનનો ઉપયોગ થયો છે. બીજું એક્ઝામ્પલ જોઈએ કે મેહુલ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ અમોંગ 25 બોયઝ. 25 બોયઝ છે એમાંથી આ મેહુલને છે ફર્સ્ટ પ્રાઇઝ મળી છે. એટલે બે કરતા વધારે વ્યક્તિ હોય ત્યારે અમોંગનો ઉપયોગ થાય છે અને એની વચ્ચેના અર્થમાં દર્શાવવા માટે. બિસાઇડ એટલે કે બાજુમાં અથવા પડખે. તો જ્યારે કોઈ વસ્તુની બાજુમાં કે પડખે કોઈ વ્યક્તિ કે વસ્તુ હોય ત્યારે છે એ બિસાઇડ વપરાય છે. જો કોઈ વસ્તુ કે વ્યક્તિ છે કોઈ બીજી વસ્તુ કે વ્યક્તિની બાજુમાં એટલે કે પડખે હોય ત્યારે બિસાઇડ પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે તો સિયા lives beside her school. તો સિયા છે એની સ્કૂલની બાજુમાં જ રહે છે. એના પછી બીજું છે કે the child was sitting beside the father. તો બાળક છે એના પિતાની બાજુમાં બેઠો હતો. તો એક બાજુમાં છે અથવા પડખે છે એના હાથમાં આપણે વાપરવું હોય તો બિસાઇડ નો ઉપયોગ થાય છે. પ્રીપોઝિશન છે થ્રો. થ્રો એટલે માંથી. તો થ્રો છે પસાર થવાના અર્થમાં ઉપયોગ થાય છે. સાવ શોર્ટમાં એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો the whole થ્રો ધ સ્ટ્રીટ. તેઓ શેરીમાંથી પસાર થયા, ચાલીને પસાર થયા હતા. શેરીમાંથી પસાર થયા હતા. એના પછી બીજું છે કે the thieves got in through the windows. thieves એટલે કે ચોર છે બારીમાંથી પસાર થઈને અંદર આવ્યા. પ્રીપોઝિશન છે ફ્રોમ. ફ્રોમ એટલે થી અથવા માંથી એનો ગુજરાતી અર્થ દર્શાવે છે. એનો ઉપયોગ થાય છે કોઈ સ્થળ દર્શાવવા, સમય દર્શાવવા અને કોઈ રોગથી પીડિત હોય તો હોવાના અર્થમાં પણ આપણે ફ્રોમ નો ઉપયોગ કરીએ છીએ. તો એક્ઝામ્પલ આપણે જોઈએ કે આઈ કમ ફ્રોમ અહેમદાબાદ. હું અહેમદાબાદથી આવું છું એટલે કે ફ્રોમ અહેમદાબાદ. બીજું છે આઈ રીડ ઇંગ્લિશ ફ્રોમ 8 PM to 10 PM. હું છે એ ઇંગ્લિશ છે 8 થી 10 રીડ કરું છું 8 થી 10. તો એના પછીનું છે સી ઇઝ સફરિંગ ફ્રોમ મેલેરિયા. તેઓ મેલેરિયાથી છે એટલે સમય દર્શાવે છે, સ્થળ દર્શાવે છે અને રોગથી કોઈ પીડિત હોય તો એના માટે છે ફ્રોમ પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. પછીનો છે પ્રીપોઝિશન ટુ. ટુ એટલે કે ની તરફ. તો જ્યારે કોઈ દ્વારા ગતિ ક્રિયા કોઈની તરફ થઈ હોય ત્યારે ની તરફના અર્થમાં ગતિમાન ક્રિયા થઈ રહી હોય ને ની તરફ તો ટુ નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો પ્લીઝ ડુ નોટ થ્રો ફૂડ ટુ ધ એનિમલ્સ. મહેરબાની કરી એનિમલ્સ તરફ છે ફૂડ ફેંકશો નહીં. તો ફેંકવાની ગતિ છે પ્રાણીઓ પ્રત્યે તો ત્યાં ટુ નો ઉપયોગ થાય છે. બીજું એના પછીનું છે કે હી વોઝ ગોઈંગ ટુ પાટણ. પાટણ છે તેઓ પાટણ ગયા હતા. ટુ છે સ્થાન પર દર્શાવે છે. તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું દરરોજ સ્કૂલે જાઉં છું. તો સ્કૂલ છે એ સ્થળ દર્શાવે છે એટલે એના બદલા પર ટુ પ્રીપોઝિશન વપરાય છે. એના પ્રત્યેનો એવો અર્થ પણ સૂચવે છે ટુ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈ ટોલ્કેડ ટુ માય ફ્રેન્ડ. માય ફ્રેન્ડની તરફ છે એના વાતો કરતો હતો. એટલે ના પ્રત્યે છે એના અર્થમાં ટુ વપરાય. પછી છે અક્રોસ. અક્રોસ એટલે ઉપર અથવા સામેની બાજુ. તો કોઈ એક વસ્તુની એક બાજુથી બીજી બાજુ એટલે કે આર પાર ક્રિયા થઈ હોય ત્યારે અક્રોસ વપરાય છે. એક પારથી બીજે પાર તો એના માટે અક્રોસ વપરાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આઈ ડ્રુ અ લાઇન
across the page. પેજને આ છેડથી પહેલા છેડા સુધી મેં છે એ લાઈન ડ્રો કરી. એના પછી બીજું છે માય બ્રધર લીવ્સ અક્રોસ ધ સાબરમતી લીવ્સ. માય બ્રધર છે અક્રોસ સાબરમતીની પેલી પાર છે એ રહે છે. તો આર પાર છે બીજી બાજુના અર્થમાં જો આપણે વાપરવું હોય પ્રિપોઝિશન તો અક્રોસનો ઉપયોગ થાય છે. પ્રિપોઝિશન છે ડ્યુરિંગ. ડ્યુરિંગ એટલે કે દરમિયાન. તો જ્યારે કોઈ ક્રિયા છે કોઈ સમયગાળાની વચ્ચે કે એટલે કે તે દરમિયાન થઈ હોય તો એવું કહેવું હોય આપણે તો ડ્યુરિંગ. કોઈ સમયગાળા વચ્ચે ક્રિયા થઈ હોય તો આપણે ડ્યુરિંગનો ઉપયોગ કરીએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ ડ્યુરિંગ ધ નાઇટ. નાઇટના સમય દરમિયાન તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એટલે નાઇટ રાત્રિ દરમિયાન. તો સમયગાળો દર્શાવવા માટે પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. એનો પ્રિપોઝિશન છે ઓવર. ઓવર એટલે કે ઉપર એટલે કે સ્પર્શ્યા વગર કોઈ વસ્તુનો છે એના સ્પર્શ કર્યા વગર ઉપર થઈને જો થતું હોય તેના માટે આપણે ઓવરનો પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ અન્ય વસ્તુ કે વ્યક્તિની ઉપર અડક્યા સિવાય ઉપર આવેલી હોય ત્યારે ઓવર વપરાય. કોઈ વસ્તુ કે વ્યક્તિ છે એને અડક્યા સ્પર્શ કર્યા સિવાય એની ઉપર આવેલી હોય તો ઓવર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ધ બર્ડ આર ફ્લાઇંગ ઓવર ધ રિવર. પક્ષીઓ છે રિવર નદીની ઉપર છે. એના પછીનું છે બીજું ધેર ઇઝ અ બ્રિજ ઓવર ધ રિવર. તે પેલો બ્રિજ છે નદીની ઉપર છે. તો વસ્તુને સ્પર્શ કર્યા સિવાય જો આવેલી હોય વસ્તુ એની ઉપર તો ત્યારે ઓવર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રિપોઝિશનનો પાર્ટ 2 જોયો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કરો, કમેન્ટ કરો. થેન્ક યુ.